દોસ્તો, બિઝનેસ પ્રોબ્લેમ અને સોલ્યુશન આ સિરીઝની અંદર આપનું સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે કસ્ટમર સેટિસ્ફેક્શન. હા, કારણ કે જો કસ્ટમર રહ્યા ને એ સેટિસ્ફાઈડ હશે ને તો એ આપણે બિઝનેસ આપશે, અને જો સેટિસ્ફાઈડ નહીં હોય તો આપણા કસ્ટમરોમાં ઘટાડો થતો જશે, એના સંતોષમાં ઘટાડો થતો જશે, અને એ બીજા કસ્ટમરને પણ લેતા જશે. એટલે ખાસ કરી અને આ એક કસ્ટમર સેટિસ્ફેક્શનની સિસ્ટમ ગોઠવવી પડશે આપણા બિઝનેસની અંદર. તો એના માટે આપણે શું કરવું તે આપણે ખાસ જોઈએ. તો સૌથી પહેલી વસ્તુ તો નિયમિત રીતે ગ્રાહકોનો સર્વે કરો કે ભાઈ આપણા જે કસ્ટમર આપણી પાસેથી જે પ્રોડક્ટ લઈ જાય છે, આપણી જે સેવા વાપરે છે, એ કસ્ટમર સેટિસ્ફાઈડ છે કે નથી, આપણી પ્રોડક્ટથી એને સંતોષ થાય છે કે નથી થતો, આપણી સેવાથી સંતોષ થાય છે કે નથી થતો, એ ચેક કરો. બીજું, એમની પાસેથી ફીડબેક માગો કે ભાઈ અમારી પ્રોડક્ટ કેવી લાગી, અમારી સર્વિસ કેવી લાગી, એમાં તમને કાંઈ સુધારો કરવા જેવું લાગતો હોય તો, એમાં કાંઈ નવું કરવા જેવું લાગતું હોય તો. આ દરેક વસ્તુ તમારા કસ્ટમર પાસેથી તમારે લેવાની છે. પહેલી વસ્તુ આ. બીજી વસ્તુ એ છે કર્મચારીઓને ગ્રાહકોની સેવા માટે તાલીમ આપો. મિત્રો, આ વસ્તુ બહુ જરૂરી છે. કારણ કે જો તમારા કર્મચારીઓ, તમારા વ્યક્તિઓ, તમારા જે વર્કર્સ છે, રાઈટ, એ વ્યક્તિઓ તમારા કસ્ટમરને સાચવવા માટે સક્ષમ બનાવવા પડશે. એમને ટ્રેનિંગ આપવી પડશે કે ભાઈ ગ્રાહકો સાથે કેવી રીતે રહેવું, કેવી રીતે વાતચીત કરવી, કેવી રીતે એના પ્રોબ્લેમ સોલ્વ કરવા, કેવી રીતે માહિતી આપવી, રાઈટ, કેવી રીતે એની સાથે સંબંધો ડેવલપ કરવા. આ દરેક વસ્તુની ટ્રેનિંગ તમારે તમારા કર્મચારીઓને આપવી પડશે. એ ખૂબ જ જરૂરી વસ્તુ છે. બીજી વસ્તુ એ છે કે ગ્રાહકે જે તમને ફીડબેક આપ્યો છે એ ફીડબેકના આધારે તમારી પ્રોડક્ટ અને તમારી સર્વિસ આ બેની અંદર સુધારા કરો. કસ્ટમરે કીધું કે ભાઈ તમારી સર્વિસ આમ બરોબર છે, પણ આમ તકલીફ છે, ટાઈમસર ડિલિવરી નથી થતી, માલ લેટ આવે છે, તો એ સેવામાં સુધારો કરો. પ્રોડક્ટ બાબતમાં તમારે કોઈ ફરિયાદ કરી, ભાઈ પ્રોડક્ટ આમ તો સારી છે પણ સેજ આ એક પ્રોબ્લેમ છે, તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન કરો. કારણ કે કસ્ટમર પાસેથી ફીડબેક આપણે એટલા માટે જ લઈએ છીએ કે આપણે આપણી પ્રોડક્ટ અને આપણી સર્વિસ સુધારી શકીએ, રાઈટ. આ બહુ જ જરૂરી વસ્તુ છે. બીજું, ગ્રાહક લોયલ્ટી અને રિટેન્શન પ્રોગ્રામ છે એ બનાવો. લોયલ્ટી એટલે કે જે ગ્રાહકો આપણી પાસેથી વર્ષોથી માલ લે છે, વર્ષોથી આપણી સેવા લે છે, એમને તમે કંઈ પણ ગિફ્ટ આપો, કોઈ પણ ડિસ્કાઉન્ટ આપો, આવી વસ્તુ કરવી બહુ જરૂરી છે. તો એ બીજી વખત તમારી પાસે આવશે. બીજી વસ્તુ કસ્ટમર રિટેન્શન, એટલે કે આપણા કસ્ટમર એને ફરી વખત લાવવા માટે, નવા કસ્ટમરને એને રાખવા માટે, એને જાળી રાખવા માટે આપણે કઈ સિસ્ટમ અપનાવી, ડિસ્કાઉન્ટની સિસ્ટમ, લોયલ્ટી સિસ્ટમ અપનાવી કે બીજી કોઈ પણ સિસ્ટમ. તો આ દરેક વસ્તુ તમે જો ઘણી વખત ઘણા શોપની અંદર કોઈ પણ વ્યક્તિ માલ લેવા જાય, કંઈ પણ લેવા જાય તો તરત એને ડિસ્કાઉન્ટ કૂપન આપશે કે સાહેબ હવે નેક્સ્ટ ટાઈમ આવો ને તો આ ડિસ્કાઉન્ટ થયું ને એ અમે તમને આપશું એટલા માલની ખરીદી પર. તો આ વસ્તુ તમારે કરવી પડશે તમારા ગ્રાહકોને જાળવવા માટે. એ ખૂબ જ જરૂરી વસ્તુ છે. બીજું, જ્યારે કોઈ પણ કસ્ટમર તમને કોઈ પણ જાતની ફરિયાદ કરે તો એ ફરિયાદનો ઉકેલ જલ્દી આવવો જોઈએ, રાઈટ. એ એટલા માટે જરૂરી છે કે જો એનો ઉકેલ જલ્દી નહીં આપો તો એ બીજા 10 જણને કહેશે. તમે ખાસ સમજો, લોકો સારી વસ્તુ માત્ર 3 જ જણને કહે છે, અને ખરાબ વસ્તુ છે ને એ 100 જણને કહેશે. એટલે ખાસ યાદ રાખો, તમારે 3 જણને સારું કહેવડાવવું છે કે 100 જણને ખરાબ કહેવડાવવું છે. તો એને આપેલી જે કાંઈ તકલીફ હતો, એને જે કાંઈ તમને સમસ્યા હતો, એમને જે કાંઈ ફરિયાદ આપી છે, આ ફરિયાદનો ઝડપી તમે ઉકેલ લાવો. એ ખૂબ જ જરૂરી વસ્તુ છે, બરાબર. બીજી વસ્તુ કે દરેક ગ્રાહકને વ્યક્તિગત અનુભવો આપવાનો પ્રયાસ કરો. તો આ વસ્તુ છે ને બહુ જરૂરી વસ્તુ છે. વ્યક્તિગત એટલે કે ભાઈ તમારો કસ્ટમર તમારે ત્યાં આવે છે તો દરેક કસ્ટમરની જરૂરિયાત જુદી હોય છે, એની રહેણી કહેણી, એની સ્ટાઇલ, એ દરેક વસ્તુ અલગ અલગ હોય છે. તો દરેકની છે ને અલગ અલગ છે ને એક્સપિરિયન્સ જરૂર હોય. દરેક કોઈ વ્યક્તિ હોય એને યસ વેલકમ સર, બેસો, ઠંડુ પાણી પાવ, ક્યારેક એવું લાગે તો ચા પાવ, રાઈટ.
તો એ કે ત્યાં જઈએ તો ચા ઠંડો આવી જશે આપણા માટે, રાઈટ? શું ઘણી બધે કે ભાઈ અમુક વડીલ છે કે ભાઈ અમારે આટલી વસ્તુ જોઈએ છે અને મારે કંઈ પ્રોબ્લેમ એ છે ને એથી રિક્ષા નહીં મળે. કંઈ નહીં તો ચિંતા નહીં કરો, તમારા ઘરે અમે માલ પહોંચાડીએ છીએ. તો એને તમે વ્યક્તિગત અનુભવ આપ્યો. તમે દરેકને માલ નથી પહોંચાડતા. પણ આવી તકલીફોવાળા છે, જે ધારે છે, જેની સ્ટાઇલ છે જે ટાઈપની, એ ટાઈપનો તમે એને એક્સપિરિયન્સ આપો. તો આ કસ્ટમર તમારી પાસેથી ક્યાંય જશે નહીં. એ 100%ની વાત છે. બરાબર? બીજી વસ્તુ છે કે શ્રેષ્ઠ ગ્રાહકોને ઓળખો અને એમને પુરસ્કાર આપો. તો મિત્રો આપણી પાસે ઘણા ગ્રાહકો સારા ને જે અત્યાર સુધી 5 વર્ષ 10 વર્ષથી ખરીદી કરે, તો એમની એક પણ ફરિયાદ ન હોય અને છતાં એની ખરીદી ચાલુ હોય, રાઈટ? એ બીજા કરતાં માલ પણ આપણી પાસેથી વધારે લેતા હોય, આપણી સેવા પણ વધારે લેતા હોય છે, આપણે એના તરફથી આવક પણ વધારે હોય છે, રાઈટ? આવા ગ્રાહકોને ઓળખો. તમે ખાસ કરીને એક 80-20 નો એક સિદ્ધાંત છે, 80% 20%નો. તમે ખાલી એક ઘડી ઉપર બેસી અને શાંતિથી સર્વે કરશો તો તમે કોઈ પણ કેલ્ક્યુલેશન કરશો તો તમને ખબર પડશે કે તમારા 80% કસ્ટમર તમને 20% બિઝનેસ આપે છે અને તમારા 20% કસ્ટમર છે ને એ તમને 80% બિઝનેસ આપે છે. તો તમે જુઓ કે કયા 20% છે કે જે તમને 80% બિઝનેસ આપે છે. આ કસ્ટમરને તમે સાચવી લો કોઈ પણ રીતે, ગિફ્ટ આપીને અથવા કોઈ એને સ્પેશિયલ સર્વિસીસ આપીને. એ ખૂબ જ જરૂરી વસ્તુ છે, રાઈટ? એટલે રિવોર્ડ કોઈ પણ આપો તમે તમારી રીતે, તો એ કસ્ટમર જશે નહીં અને બીજા કસ્ટમરને એ લાવશે. આ ખૂબ જ જરૂરી વસ્તુ છે, રાઈટ? જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય આ વિડીયોને લાઈક કરો, એને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.